કેટલે આઈને બાર દે આય 1 hour later. आई गयो क्या फोन करे कितनी बार होइले आए बात है आज तक पूरा चले जा क्या करते चलो दो फोन जाए याबा पीना घरे चाना पीવું પડે ના ચાલે મોટા ખાધવાના પૈસા ઘરે ચાના તાર માટે આવે ये कौन है अरे बंद है कैसे जोती बना वो है क्या टेंशन तो मना मना रहा था सारे टाइम मैं तो करो पर इधर टाइम का कहीं जाते रहे मेरी बात करो बचपन की यादें स्कूल के दिन तेरे साथ बिताए हर एक पल हंसी मस्ती में डूबा खुशियों का जहां तू मेरा साथी मैं तेरा परवान जिंदगी के सफर में तेरे साथ चलता हूँ मैं हर खुशी हर गम में तेरे संग रहता हूँ मैं यारों की यारी है प्यारी प्यारी जिंदगी से भी है ये न्यारी न्यारी यारों की यारी यारी यारों की यारी ला 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 लारी करते ताणे आवाज हेलो हाँ 15 मिनट में आप हमने आओ अरे बनाएगा Eight 8:01 p.m.
કમ્પ્લીટ. તું જો ને ભાઈ, તારો એક્ટિવા મારો એક્ટિવા નહીં. મારો કાન ના લે બગડી હોય તો ભાઈ હવે આખો દાડો અમન કુના કે વાતો કરે તું? ફ્રેન્ડ મને નહીં કહેવાનું? બધું કીધેલું છે. લે જોઈ લે લે લે. હમું તો કરે. હમું કરો મેકેનિક ને ફોન કર. તો અમને ના પડી રહ્યા ને ભાઈ ખરો ભાઈ તમારા અંગાથી જ ફરવા આયેલા તો એમ વાતો કરવાની વાતો તો ફ્રી બેઠો તો મુજા ચલાવતો હે ફ્રેન્ડ હે ભાઈ એ બધું ના કહેવાનું હોય બેટા. તારા મમ્મી પપ્પા મારા જવાબદારીઓ મેલ્યો તારા મમ્મી પપ્પાએ તારી જવાબદારી મને આપી. તું ખોટા રસ્તે જાય હું નહીં. હું ખોટા રસ્તે નહીં જતો. કોણે પ્રૂવ કર્યું ખોટા રસ્તે જવું? હારું આવો. આ મારે કશું કરવું જ નહીં. કોઈ એકલો જા. હું જતો રહીશ. હા ના એને મગજ નહીં યાર. ચાલુ તો હા એમને એમ જતો રહ્યો. ફોન કરવા દે જવા દે પાછળથી યાર. હા તો પાછું બગડ્યું. આને અત્યારે જ બગડવાનું. A few moments later. અલે શું થયું લ્યા? ક્યારે? મમ્મીનો ફોન આવ્યો. કેમ કઈ રીતે શું થયું? આપણા પેલો ઝઘડો થયો. એને થોડી ઘર જતો એમ ખબર નહીં. જો કઈ તું રજા ચિંતા ના કરી. મારી જોડે બહુ સારું લોકેશન છે. સારા એક બાબા છે એનું ધ્યાન રાખે. તો હું તને એનું લોકેશન તને વોટ્સઅપ કરું. તું ત્યાં આગળ પહોંચી જા. ત્યાં આગળ આપણું સારું સોલ્યુશન આવે. જો તારાથી એકલા તો ના જવાનું તો અમને બી ફોન કરજો. અમે બી તારી સાથે આવીએ. છોડ ને હવે આપણે ત્રણે સાથે જ છીએ. બરાબર? ચાલો 12 o'clock midnight. આના ઢગાળો લે બાબા એ કોણ લાગે? હા શું કરો છો અહીંયા? જોબ કરું છું મારા ભગવાન. મારે બી તમારું કામ. બોલો ને બચ્ચા શું કામ પડે? બે વાત કરી ચાલશે. નીચે બેસો યા મારી જાનમાં આયા છો. બેસો નીચે. તમે લગન થઈ ગયું? અને આવું સવાલ પૂછીશ? હા ભાઈ સોનિયા એક ગ્રામ છે. એ રહ્યા એમને બોલ પોસ્ટ મારા લગન થયા હોત તો એ જગ્યાએ બેઠો હોત તો ઘરમાં ના હોત. બાબા કી જય. તથાસ્તુ બચ્ચા. બોલો શાના માટે આવ્યા છો? બાબા તમે તો અંતર્યામી છો. તમને તો ખબર હશે ને. અરે અંતર્યામી હતો પણ હું કઈ કારણસરથી ભૂલી ગયો. તમારે જ મને જણાવવું પડે. આપણે ઠીક છે તમે અંતર્યામી હોય. તમારું અમને પોસ્ટર જોયું તો બાબા. તમને એક વાત પૂછવી. ત્યાં જ બેઠ. બોલ હવે. તમારું મેં પોસ્ટર જોયું હતું કે તમે અંતર્યામી છો. તમે બધા પ્રકારના હા કરી શકું છું. કયો તું તમારું? ओए मेरी मजाक क्यों उड़ा रहे हो तुम? चले जाओ इधर से. બાબા હું સમજાવું. नहीं नहीं उसको चले जाने दो. હું સમજાવું. नहीं अभी चले जाने दो. સમજાવું. બાબા અમે આયા છીએ તમારા ભાઈ એક 10 લઈને આયા છે. મારી મજાક ઉડાવી એમને મોકલી દો અહીંથી હવે. ચાલે ચાલ જો તમે જો મારી મજાક હું સહન નથી કરતો. મોકલી દો એમને. હા બાબા મને હું ભસ્મ કરી નાખીશ શ્રાપ આપીને. મૂકીને આવ્યો ને. હા હા તો બોલ શું કામ હતું જલ્દી બોલ. કાલે મારે દુબઈ નીકળવું છે. દુબઈ બોલાવે કઈ કામથી જવાનું હતું દુબઈ? દુબઈમાં ભૂત બગાડવા જવાનું છે. ચમ અહીંયા હોય તો ત્યાં ના હોઈ શકે ભૂત?
હા હોય શકે ને બાબા, વાયકણ ભૂત હોઈ શકે તો એ કેમ ના હોઈ શકે? બાબા મારે જે નામનો ભાઈબંધ છે ને એ કિડનેપ થઈ ગયો, એ તમારે એને પાછો લાવવો પડશે. તો કિડનેપર નું શું વશીકરણ કરું? બાબા તમે વશીકરણ કરો કે વશી અર્જુન કરો, પણ તમે ગમે તેમ કરીને પાછો લાવો. બચ્ચા તો સીધી સીધી સમસ્યા બોલ ને. બાબા એ કિડનેપ થઈ ગયો છે ને મારા ઉપર કિડનેપરનો ફોન આવ્યો હતો કે તું 5 લાખ લઈને ત્યાં પહોંચ. તો બચ્ચા આપી દે ને, શું વાંધો છે એમાં? પણ બાબા હું ક્યાંથી લઉં? મારા બાબાએ મને કોઈ 5 રૂપિયા આલે ને 5 લાખ ક્યાંથી હાલશે એરા મને? આ તો તારી પાસે નથી તો મારી પાસેથી ક્યાંથી હોય? એટલે તું અહીંયા બેઠો છું. આ બાબો કશું નહીં કરીએ કે. ચલો બાબા હું જવું હવે. ક્યાં જાય છે? ઊભો રે, લાવ મારી ફીસ 500 રૂપિયા. આ પાકીટમાં જેટલા હોય ને એ તમારે. આ શું તારો લુખ્ખો જ નીકળ્યો કે મારા જેવો હોય તો એને જગ્યાએ મારે બેસવાની જરૂર હતી. Day 2. તો હશે રો પણ છોડ હારા છોડ. એ બસ કિડનેપ કરી રહ્યો ક્યાં લાવવાના છે? આપણી જગ્યા ઉપર લઈને આય. ઓકે હેલો વિજયા, તારા ભાઈબંધો જોતો હોય ને તો 5 પેટી મને આપી જા, બરોબર? નકર તારા ભાઈબંધ આજ હું માર નાખીશ. હેલો રાજુ, 5 લાખ રૂપિયા લઈને આપણી જગ્યાએ આવી જા. હા આપણે જો બેઠા આવીએ. હા જલ્દી આવજો થોડી વાર. એટલે ફોન આવ્યો હે પેલો જયલો કિડનેપ થઈ ગયો હોવે, જલ્દી આવી તું. આવી ગયો તું? તારા 5 લાખ રૂપિયા લઈને આવી ગયો. તે કિડનેપ કેમ કર્યા? યાદ કર 6 મહિના પહેલાનું મારા ભાઈને તે દારૂના કેસમાં હલવા દીધો હતો, ખબર હે ને? પણ તો ખોટું હતું ને. હવે હું સાચું કરીશ. હાલો. જય 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 શું થયું તને? આપણો સાથ આટલા વધી જતો. આવું કેમ બોલ્યો તું? દુનિયાને ખબર પડી કે એક દોસ્તી આવી. તો ફેમિલી આ ફિલ્મ અમે કોઈને જાનહાની થાય એના માટે નહીં બનાવી, કાલ્પનિક રીતના લખેલી છે આ સ્ટોરી. અને આ કોઈને કોઈ ખરાબ શીખવાડવા માટે કે એના માટે નહીં, અમારો એક કોન્સેપ્ટ એ હતો કે એક મિત્રતા ઉપર અમે એક સ્ટોરી બનાવી છે. જો તમને આ સ્ટોરી અને શોર્ટ ફિલ્મ તમને ગમી હોય તો કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજી એવી કમેન્ટ કરજો કે અમે નેક્સ્ટ કઈ ટોપિક ઉપર અમે બનાવીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. તું ગભરો થઈને આવું કરે? એના લીધે તો આપણું કામ થશે. બાકી એક દોસ્તી આવી પણ બ્લોગ વિડીયો બિહાઇન્ડ ધ સીન. અહીંયા અવરેજભાઈ એકણ નિશાન એટલે આશે તો તું જોઈએ એક્ટિંગ કરે વિલન. આજે આવે કોઈ કોઈ આવે એ બે જણ
હા બરાબર લે કમ્પ્લીટ લે આ ચમ કરે બસ પતી બસ આર્મી લાગે મને કિડનેપ કર્યો કે શું કરે ચાલો 3